જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાના નિવાસસ્થાને. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખાસ જૂનાગઢના વિસાવદર ખાતે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાના ઘરે પહોંચ્યા હતા. પ્રસંગ હતો હર્ષદભાઈની ભત્રીજીના લગ્નનો. આગામી 3 ફેબ્રુઆરીના રોજ યોજનાર લગ્ન પ્રસંગ માટે મુખ્યમંત્રીએ રૂબરૂ જઈને દીકરીને આશીર્વાદ અને પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની સાથે મંત્રી કૌશિક વેકરિયા પણ જોડાયા હતા. રીબડિયા પરિવાર દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને યાદગીરી રૂપે હળની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. ભલે આ મુલાકાત પારિવારિક અને શુભેચ્છા મુલાકાત ગણવાઈ રહી હોય, પરંતુ રાજકીય પંડિતોમાં હવે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જૂનાગઢ આવ્યા પહેલા મુખ્યમંત્રીનું ખાસ વિસાવદર ઉતરવું અને રીબડિયાના ઘરે સમય વિતાવવો તે વિસાવદરના રાજકારણમાં નવા સમીકરણો તરફ ઇશારો કરી રહ્યા છે. શું આ માત્ર એક શુભેચ્છા મુલાકાત છે કે પછી આવનારા દિવસોમાં વિસાવદરના રાજકારણમાં કોઈ મોટો ધડાકો થવાનો છે? આ તો સમય જ બતાવશે.